વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં જ દારૂનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો છે। વિજિલન્સે 10 વાહનો દારૂનો જથ્થો કબજે કરી 9 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 11ને ફરાર જાહેર કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં જ દારૂનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો હતો। વિજિલન્સે 10 વાહનો દારૂનો જથ્થો કબજે કરી 9 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 11ને ફરાર જાહેર કર્યા છે। વાઘોડિયામાં બસ સ્ટેશન પાછળ દેવડિયાળ રોડ પર આનંદ નગરી ખાતે વિનોદ વસાવા તેમજ કરણ બારિયા દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરે છે, તેમજ ઉત્તરાયણ માટે મધ્યપ્રદેશથી મંગાવીને તેને અલગ અલગ નાના બુટલેગરોને પહોંચાડવાની પેરવી કરી રહ્યા છે। એવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે બપોરે અચાનક દરોડો પાડતા બુટલેગર તેમજ સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી। વિજિલન્સની ટીમે જોયું તો સ્થળ પર જ દારૂનું કટિંગ મોટા પાયે ચાલતું હતું અને અનેક વાહનોમાં દારૂનો જથ્થો ભરાતો હતો। જે તે સમયે સ્થળ પર વિજિલન્સની ટીમે 17.72 લાખની કિંમતની દારૂની બોટલો, 7 કાર, 3 ટુ વ્હીલર અને 1 ડઝન મોબાઈલ મળીને 41.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્થળ પરથી દારૂના ધંધાર્થી પાર્ટનરો તેમજ અન્ય શખ્સો મળી કુલ 9ને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે મધ્યપ્રદેશના સપ્લાયર સહિત કુલ 11ને ફરાર જાહેર કરવામાં આવ્યા છે।